મિત્રો રામ રામ ને સીતારામ। જો આ સિઝનમાં તમારે આવા પણ રાવણા પાક્યા હોય તો કમેન્ટ જરૂર કરજો, સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો, લાઈક તો તમારે ઈચ્છા પડે તો જ કરજો, નકર ન કરતા, કેમ કે અમારે આ રાવણો જો ફૂલમ પાસ ભરેલો છે। કેમ છે બાકી રાવણા? ઘરનો રાવણો છે, વાડીનો નથી। અને આ ભાઈ ઊભા નહીં, એના માલિક છે રાવણાના। કોઈ પણ વ્યક્તિને રાખવો હોય આ રાવણો દેવાન નથી ભાઈ, દેવાન નથી। મોજ મજા કરો, પક્ષી ખાય ને છોકરા ખાય, બાકી દેવાન નથી ભાઈ। માલિકનું એવું કેવું છે કે આ રાવણો આપણે દેવાન નથી થતો, બસ ખાઈ પીને જલસા કરો એમ। અને કાંક અમારે અહીંયા નાના નાના વાસરું બાંધ્યા છે રાવણાની હેઠે। અને આ પણ ઓલી ખાટી મીઠી કાતરી કહેવાય, એમાં મોર આવી ગયા છે ખાટા મીઠા। અને રાવણો ભીરો છે આખો ભીરો, પણ એમાં 10% પાકેલા છે, 90% હજી બાકી। એક વરસાદ થયો એટલે બધાય પાકી જવાના છે મિત્રો। તો બેનનો ભાઈઓ, તમારે તમારી વાડીએ જો રાવણા હોય તો ખાતા રહેજો અને મોજ મજા માણતા રહેજો। હવે કેરીની સિઝન પૂરી થવા આવી છે બેનો ભાઈઓ, અને હવે રાવણાની ને જાંબુડાની સિઝન ચાલુ થઈ રહી છે બેનો ભાઈઓ। તો રામ રામ સીતારામ મિત્રો। આપણો વિડીયો સારો લાગે તો શેર કરજો, કમેન્ટ કરજો, અવનવાર બ્લોગ જોતા રહેજો। રામ રામ ને સીતારામ।